माता की आप सौए गुजरात में गया 10 वर्ष में विकास जो काम थयुं छे ए विकासना काम ने तमारू स्वागत सन्मान छे ए विकासना काम ने तमारू अनुमोदन छे। आज गुजरातना गामडानो पण मानवी विकास इच्छे छे, सुधारो थयो छे। पशुपालननुं काम पण मोटा पाये पर आपणे त्यां आगळ वध्युं छे। दूधना उत्पादनमां વધારો થયો છે। ગુજરાતે સન્માન કરી રહ્યા છો બદલ આપ સૌ ગ્રામજનોનો આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપ સૌ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાંભળવા માટે આપ સૌ સામે આવી જાઓ ભાઈઓ, આપ સૌ બધા આવી જાઓ, બહેનો આવી જાઓ, હવે આવી જાઓ। હવે આપણા મુખ્ય ભાવનગર જિલ્લાના બોડી ગામની મુલાકાતે આવ્યા છે। આપણે સૌ ભાઈઓ બહેનો એમનું સ્વાગત કરીએ છીએ અને આવતા દિવસોની અંદર આપણા મુખ્યમંત્રી સાહેબ સ્વાગત કર્યા બાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને બે શબ્દ કહેવા વિનંતી કરી। भारत माता की प्रमुख साहेब हमारे साथ जाओ। भारत माता की आप पहला बार कोई मुख्यमंत्री आया छे नहीं आया ने हूँ कहवालो छू ने आ बधा सारा काम जेटला छे ने ए मारा ज नसीबमां भाईओ आपणे एक अभियान उपाड्युं छे गुजरात रे गामडे गामडे पाणी पहोंचाडवा। आपणे अभियान उपाड्युं छे गुजरात ने गामडे आपणे अभियान उपाड्युं छे गुजरातना गामडे गामडे 24 कलाक વીજળી આપવા। આપણે અભિયાન ઉપાડ્યું છે આટલા વર્ષમાં નથી થયું ત્યાં મોદી સાહેબ ક્યાંથી કરશે? મજાક ઉડાવતા નથી, અંદર અંદર પાણી ધાર બનાવી દે। ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીને તમે 50 હવે નક્કી કરો ક્યાં જવું છે। 50 વર્ષ સુધી તમે જેમનો જથ્થો પકડો એમણે તમારું કોઈ કલ્યાણ કર્યું નથી। અરે મોંઘવારી દૂર કરવાના વચન આપ્યા, અરે ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી દશા કરી છે અને છતાંય આ દિલ્હીની સરકારનું પેટનું પાણી નથી આવતું। આ સોનિયાબેનને જરાય દુઃખ નથી થતું। ભાઈઓ બહેનો ચિંતા કરતા હોય છે। આજે આપે સાથ સહકાર આપ્યો, ભવ્ય સ્વાગત કર્યું। આ ઘોડેસવારો પણ આજે રૂબાબમાં ઘોડા ઉપર ખડા થઈ ગયા છે। આ બધાને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા की, ભારત માતા की। આપણે મુખ્યમંત્રીશ્રીને બે હાથ ઊંચા કરીને ખાતરી આપીએ, ભારત માતા की, ભારત માતા की। आप सौ कार्यकर्ताओं ने विनती से बच्चा ब्रेक कर लेशो भाई, बच्चे न चलाशो। मेहरबानी करी आप सौ शिस्त जाळवी। आप सौ अपने विवेकानंद जी की आ यात्रा लेने निकला है। आप सौ युवाओं मेहरबानी करी आप सौ डाबी बाजू ब्रेक कर लेशो। बने मुख्यमंत्री श्री ने आप सौ हाथ ऊंचो कर अभिवादन करशो। डाबी बाजू ब्रेक कर लेशो। अपना सौने लोकलाडीना मुख्यमंत्री श्री स्वामी विवेकानंद मुख्यमंत्रीश्रीने घणी एवी जग्याए जवानुं छे એટલે એમને પ્રવચન કરવા વિનંતી કરું છું મિત્રો। ભાઈ અમરા બાપુની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરું છું। હું પાડિયાદ આનંદની અનુભૂતિ સાથે આવ્યો અને મને વિશ્વાસ છે આજે મને આશીર્વાદ આપતો હશે। કારણ
બે વાત એમણે અવશ્ય કહી. એક, નર્મદાનું પાણી લઈ આવો, અને બીજું રસ્તાનું કામ. જો અમારા બાપુ રોજ જોતા હશે કે કામ કેટલે પહોંચ્યું, પાઇપો કેટલી નખાણી અને પાણી કેટલી વાહમાં આવ્યું. એની ખબર સુદ્ધા નહોતી. અને ગુજરાતે વિકાસ કોને કહેવાય એ પુરવાર કરી બતાવ્યું. હમણાં મહિના પહેલા તમે જોયું હશે, 60 કરોડની જનતા 48 કલાક સુધી પીવાનું પાણી નહીં, હોસ્પિટલમાં વીજળી નહીં, પેશન્ટ મમકાઈ. એવે વખતે એક માત્ર ઊની આંચ નહોતી આવી ભાઈ. સામાન્ય માનવીને શું જોઈએ? એને બંગલા જોઈએ છે, એને ગાડી જોઈએ છે? ના, એને તો બિચારાને રસ્તો સારો હોય, પાણીની વ્યવસ્થા હોય. આ લોકો આપી નહોતા શક્યા ભાઈઓ. એ આપવાની મેં મહેનત કરી છે. હમણાં તો મેં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોઈ પણ જવાનિયાને, યુવાનો લખી રાખજો, કોઈ પણ જવાનિયાને દીકરો હોય કે દીકરી, એને પોતાનો ટ્રક લાવવી હોય, ટેમ્પો લાવવો હોય, રિક્ષા લાવવી હોય, રેસ્ટોરન્ટ ઉભી કરવી હોય, બેંકમાં લોન લેવા જાય તો બેંક વાળા શું કહે કે ભાઈ તને લોન તો આપીએ, પણ તારું ગેરંટી કોની? લોન જ ન મળે. હવે લોન ન મળે તો મહેનત કરવા વાળો જવાનીઓ હોય એ પણ પોતાનો ધંધો રોજગાર ઉભો કરી શકે. જરા ખોખારી બોલો. એક જવાબદારી લીધી છે, મેં જવાબદારી લીધી છે કે ગુજરાતનો કોઈ બે તો એની ગેરંટર તરીકેની જવાબદારી મારી. એટલા માટે કરું છું, મને ગુજરાતના યુવક યુવતીઓમાં એકવાર એમને જો મોકો મળશે તો મહેનત કરશે અને બેંકની પાઈ ચૂકવવાની હશે તો ચૂકવી દેશે. એક દિશા બદલો, દશા બદલો. એમની દિશા કઈ છે ખબર છે? લોકસભાની ચૂંટણીમાં એમણે કહ્યું હતું કે તમે જો કોંગ્રેસમાંની સરકાર દિલ્હીમાં બનાવશો તો 100 દિવસમાં અમે મોંઘવારી દૂર કરી ના કરી. આ એમની દિશા છે. મેં તમને કહ્યું હતું કે હું ગુમાનો ડેમ ભરી દઈશ, કામ દેખાય છે કે નથી દેખાતું? મેં કહ્યું તો નર્મદાનું પાણી લાવ્યો કે ના લાવ્યો? અને હમણાં બાપુની ધરતી પરથી આશીર્વાદ લઈને જઉં છું. મને આપણા આશીર્વાદ જોઈએ. ભાઈઓ બહેનો, આખા દુનિયામાં આજે ગુજરાતે વિકાસમાં નામ કમાયું છે. આપણે આટલો ઉમળકાથી સ્વાગત કર્યો, સત્કાર કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, 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 ભારત માતા કી. એ તો બધા જ આપના મુખ્યમંત્રી શ્રીના આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાર સ્વરૂપે જયારે આ ગુજરાતની યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે ચાલો આ યાત્રામાં વિકાસ કેન્દ્રમાં આપણે સૌ સાથે જોડાઈએ. આપણે આપણા લોકનેતા, આપણે આપણા વિકાસ પુરુષ, આપણે આપણા મર્દ મુખ્યમંત્રી, આપણે આપણા મોદી સાહેબ, અમે સૌ આપણી સાથે છીએ. અમે સૌ વિકાસની રાજનીતિ સાથે ચાલશું. હવે ગુજરાતને અન્યાય કરવા
ભારત માતા કી મિત્રો આજે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને અત્યારે જે પ્રમાણે સ્વાગત મળ્યું છે છેલ્લા 5 કિલોમીટરથી બંને બાજુ રોડની ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત થયા હતા. હું બોટાદના ધારાસભ્યશ્રી તરીકે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. मीडिया मित्रों ने व्हीकल पर चढ़िए हमारे करो तो व्हीकल पर चढ़िए मैंने भी चीजों पर जरा मदद करो लोगों ने कैमरा नहीं है तो जीप पर जरूर आटला बधा प्रेमनी वर्षाનું કારણ શું આ બોટાદની જે એટલા માટે ઉલટી પડી છે બોટાદની જનતા ગુજરાત વિકાસને સમર્થન કર્યું છે એટલા માટે પણ બોટાદને ખૂબ લાગણી પણ છે સાથે સાથે ભારોભાર ગુસ્સો પણ ભરેલો ગુસ્સો એ લોકો સામે છે જેમણે ગયા 12 વર્ષથી એક ધારો ગુજરાતને બદનામ કરે છે. આ ગુસ્સો એ લોકો સામે છે કે જેમણે ગુજરાતની વિકાસ યાત્રામાં રોડા અટકાવવાનું કામ કર્યું છે. આ ગુસ્સાનું પણ પ્રગટીકરણ છે. મને ગુજરાતની જનતા ખૂણે ખૂણેથી કહેતી હતી કે મોદી સાહેબ આ આટલો બધો જુલ્મ કરે છે રોજ મને ગુજરાતની 6 કરોડ જનતા પર ભરોસો મને ગુજરાતની 6 કરોડ જનતા પર ભરોસો છે. ભલે મોકો આવશે આ જનતા એમને વીણીને સાફ કરી નાખશે. ક્યાંય રોકાઓ હવે ક્યાંય આગળ જવાય એવું છે જ નહીં. ભાઈઓ આજે બોટાદના જ્યોતિગ્રામ ચોકમાં જગ્યા હોય કે ના હોય મારા દિલમાં જગ્યા છે. એને ઊની આંચ નહીં આવવા દો એટલો વિશ્વાસ રાખજો. ભાઈઓ બહેનો બોટાદનું ઓળખતું નહોતું એ જમાનામાં બોટાદે જનસંઘની નગરપાલિકા બનાવીને હિન્દુસ્તાનમાં ઇતિહાસ એ બોટાદનો અમારી પર ઋણ છે અને હું પ્રત્યેક પળ આ ઋણ ચૂકવવા માટે તૈયાર હોઉં છું. મારી જોડે જરા વાત કરજો બધા બરાબર. મારો સવાલ સમજાશે? સંભળાય છે બરાબર? મારા 100 દિવસમાં મોંઘવારી હટાવીશું. ખોખારીને બોલો ભાઈ, બધા બોલો. કોંગ્રેસે મોંઘવારી હટાવીશું કહ્યું તો મોંઘવારી હટાવી. આ છેતરપિંડી કરનારાઓને સજા કરાય. અરે એટલું જ નહીં, હમણાં ગેસના બાટલાએ પડાવી લીધા. એક ઘરમાં મહિને 24 જોઈએ. હવે સોનિયાબેને શું કહ્યું? 6 ગેસના બાટલા મળશે. 18 બાટલા તમારે લેવા હોય તો તમારે સરેરાશ 12 મહિનાનો 10 થી 12,000 રૂપિયાનો સાથે બાટલા પડાવી લેવાના. અમારી દિશા છે પાઇપલાઇન થી ગેસ. ભાઈઓ બહેનો, ભાઈ આગળ વધવાની કોશિશ ન કરો દોસ્તો. બરોબર, આ દિલ્હીની સરકાર કેવી અણઘડ છે એનો જીવતો જાગતો. આ ગેસના બાટલાની જગ્યાએ પાઇપલાઇન પહોંચાડી તો ભારત સરકારના વર્ષે 3.5 કરોડ બાટલા બચશે. કેટલા કરોડ બાટલા બચાવવા માટેની મેં યોજના મૂકી. એના માટે મેં 2200 કિલોમીટર 10,000 કરોડ રૂપિયાની પાઇપલાઇન નાખી દીધી છે. હવે મને એમણે ફરમાન બહાર પાડ્યું
અને એટલા માટે દિલ્હીની સરકારે હુકમ કર્યો કે ગુજરાત સરકાર પાઇપલાઇન નાખી ના શકે, એ ગેરકાયદેસર છે. ભાઈઓ બહેનો, એના કારણે સબસિડીનો બચાવ થયો, દિલ્હીની તિજોરીમાં પૈસા આવ્યા. ભાઈઓ બહેનો, એમને સારું કામ કરવું નથી, સાચું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પૈસા ઝાડ પર ઉગતા નથી. બોલો, પ્રધાનમંત્રી કહે કે પૈસા ઝાડ પર ઉગતા નથી. અરે પ્રધાનમંત્રી, તમારી કોંગ્રેસની સરકાર આ કોયલા કાંડ એ તમારી સરકારના પૈસા પડાવવાના ઝાડ છે, અને તમે એ જ કામ કર્યું છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને માફ ન કરી શકાય. આપે વિકલ્યું છે, સૌરભભાઈને અનુમોદન આપ્યું છે, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે બોટાદની ધજા વડોદરા આવે છે. વડોદરામાં એક નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી. ભાઈઓ બહેનો, આ બોટાદ હોય, આ ગઢડા હોય, આ રાણપુર હોય, આ બરવાળા હોય, આ બધા વિસ્તારોમાં વિકાસની અદ્ભુત ક્ષમતા છે. કોઈ પણ એક જિલ્લામાં વિકાસની જેટલી ક્ષમતા હોય એટલી ક્ષમતા. અને તેથી આજે આપના વખતે જાહેર કરું છું કે અમારા મુખ્ય સચિવના નેતૃત્વમાં મેં એક કમિટી બનાવી છે, અને આગામી 26મી જાન્યુઆરીથી અહીંયા એક નવો જિલ્લો આપવાનો છે. આપણે એક નવા જિલ્લાની ભેટ આપીને જાઉં છું. ભારત માતાજી, ભારત માતાજી. સૌરભભાઈ, આપણા જિલ્લો જાહેર કરવા માટે આપણા પ્રતિનિધિ આદરણીય મુખ્યમંત્રી સાહેબને ફૂલહાર કરાવી સ્વાગત કરે છે. ભારત માતાજી, બોટાદ જિલ્લો બનાવવા બદલ માનનીય નરેન્દ્રભાઈનો આપ સૌ વચ્ચે આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રથથી નજીક આવવા જોઈએ. પોલીસના મિત્રોને વિનંતી, માતાઓ બહેનો, આપ સૌને નજીક આવવા વિનંતી. આપ બધાને વિનંતી છે, બધા નજીક આવી જશો. ગુજરાત રાજ્યના વિકાસ ઇકો પદ્ધતિ હોય તો બંધ કરો જરા. ઇકો સિસ્ટમ ચાલતી હોય તો બંધ કરે માઇક વાળા. ભાઈઓ બહેનો, ગઢડામાં પ્રવેશતા જ આ યાત્રાનું આપે ભવ્ય સ્વાગત કર્યું, સન્માન કર્યું. જ્યારે દિલ્હીની સરકાર અને કોંગ્રેસ પાર્ટી મળે દિવસ રાત ગુજરાતને અન્યાય કરે છે. અનેક અવરોધો, અનેક મુસીબતો વચ્ચે પણ આપણે ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છીએ. આપ વિચાર કરો, ગુજરાતના ખેડૂતોની વિરુદ્ધમાં કેવી પ્રવૃત્તિ દિલ્હીમાં ચાલી રહી. સલ્તનતની સામે ગુજરાત ઝૂકશે નહીં, અને ગુજરાત પોતાની વિકાસની યાત્રા તેજ ગતિથી આગળ વધારતો રહેશે. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. નરેન્દ્રભાઈ, तुम आगे बढ़ो. બોલો ભારત માતા કી, ભારત માતા કી. नरेंद्रभाई तुम आगे बढ़ो, नरेंद्रभाई तुम आगे बढ़ो. ભારત માતા કી. પોલીસના મિત્રો, આ વચ્ચેનો રસ્તો પણ ભાઈનો, આ વચ્ચે પણ જે જગ્યા છે આવવાનો, પછી તો જતી વખતે લોકો રસ્તો કરી આપશે. ભારત માતા કી. ભાઈઓ બહેનો,
આ એવી પવિત્ર જગ્યા પર આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને સાધના કરી, તપસ્યા કરી, એવી પવિત્ર ભૂમિને હું નમન કરું છું. પૂજ્ય સંતો આશીર્વાદ આપવા પધાર્યા છે, એ મારું અહોભાગ્ય છે. ભાઈઓ બહેનો, આપ 2-2.5 કલાકથી રાહ જોઈ રહ્યા છો. તમે બેસી જાઓ ભાઈ, મંચ પર બધા બેસી જાઓ. 2-2.5 કલાકથી આપ રાહ જોઈ રહ્યા છો. હું લીંબડીથી નીકળ્યો છું, 1 પણ મિનિટ મોડો નથી નીકળ્યો, પરંતુ આખા રસ્તા પર એવી જબરજસ્ત માનવ મેદની છે કે આ રથને ચલાવવો પણ ભારે પડી જાય. આપનો આ પ્રેમ, આપની આ લાગણી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, સ્વામી વિવેકાનંદનું સપનું હતું કે આ ભારત મહાન બને, જગતગુરુના સ્થાને બિરાજમાન થાય. ભારત તો જ મહાન બને, ભારત તો જ જગતગુરુના સ્થાને બિરાજમાન થાય જો ભારત વિકાસ કરે. પણ કમનસીબે કોંગ્રેસની દિશા કાવા દાવાની દિશા રહી, આટા પાટાની દિશા રહી, ભાગલા પાડો ને રાજ કરોની દિશા રહી. ભાઈને ભાઈ સાથે લડાવવો, ગામને ગામ સાથે ભડકાવવું, જાતિને બીજી જાતિ સાથે ઝઘડાવવી, કોમને બીજી કોમ સાથે લડાવવી, આ ભાગલા પાડો, ભાગલા પાડો, ભાગલા પાડો, આજ કોંગ્રેસની રીતિને કારણે ટુકડા ફેંકવા, ચૂંટણીઓ જીતી જવી અને પ્રજાના ઠેકાણે, કોંગ્રેસના ઠેકાણે આ જ કારોબાર ચાલ્યો અને એના કારણે દેશ બરબાદ થઈ ગયો. ભાઈઓ બહેનો, મને જવાબ આપજો જરા. આ કોંગ્રેસ પાર્ટીએ 100 દિવસમાં મોંઘવારી હટાવીશું એવું વચન આપ્યું હતું. ફોંકારીને બોલો બહેનો, 100 દિવસમાં મોંઘવારી હટાવીશું એવું વચન આપ્યું હતું. આ બાજુથી કેમ બોલતા નથી? 100 દિવસમાં મોંઘવારી હટાવીશું એવું કોંગ્રેસે વચન આપ્યું હતું. મોંઘવારી ઘટી, અરે ઉપરથી મોંઘવારી વધી અને ગરીબના ઘરમાં ચૂલો નથી. ભાઈઓ બહેનો, તમે એમના ચૂંટણી ઢંઢેરા જોઈ લો. કોંગ્રેસે વચન આપ્યું હતું 2009માં કે જો અમારી સરકાર બનશે તો અમે 1 કરોડ લોકોને રોજગાર આપીશું. કેટલા? જરા બોલો, કેટલા કહ્યા હતા? 1 કરોડ લોકોને. મને ગઢડામાં કોઈ વિરલો છે જે મને કહે હા દિલ્હી સરકારે એને રોજગાર આપ્યો છે? કોઈ ભાઈ? આને જૂઠાણું કહેવાય કે ના કહેવાય? જરા જવાબ આપો. જૂઠાણું કહેવાય કે ના કહેવાય? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ પ્રજાને મૂર્ખ બનાવે છે કે નથી બનાવતા? ખોટા વચનો આપે છે કે નથી આપતા? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીએ 2004માં ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે જો દિલ્હીમાં તમે એમની સરકાર બનાવશો તો દરેક ઘરમાંથી 1 વ્યક્તિને રોજગાર મળશે. એમણે કહ્યું હતું દરેક ઘરમાંથી 1 વ્યક્તિને રોજગાર મળશે. અહીંયા કોઈ છે ભાઈ જેના કુટુંબમાંથી 1 જણને દિલ્હીના સોનિયાબેને રોજગાર આપ્યો હોય? છે કોઈ ભાઈ? કોઈ છે? તો આ તમારી જોડે છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? ખોખારીને જવાબ આપો. આ કોંગ્રેસે છેતરપિંડી કરી કહેવાય કે ના કહેવાય? આ કોંગ્રેસનો છેતરપિંડી કરવાનો સ્વભાવ છે કે નહીં?
અત્યારે પણ ફરફરિયા વેચવા નીકળ્યા છે. આ છેતરપિંડી કરનાર કોંગ્રેસને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? ભાઈઓ બહેનો, ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવશે. હું ગઢડા વાસીઓને કહેવા આવ્યો છું, આ કોંગ્રેસને ભીણીને સાફ કરો. હમણાં આપણે ગુટકામાંથી મુક્તિ લીધી કે ના લીધી? ગુટકા ગયો, ગુટકા જાય એટલે કેન્સર જાય. એમ કોંગ્રેસ જાય તો જાહેર જીવનનું કેન્સર જાય. તમે ભાઈઓ કોઈ સાયકલ ચોરી કરે એ તો સાંભળ્યું છે ને? જરા જવાબ આપો. કોઈ મોટર કાર ચોરી કરે એ પણ સાંભળ્યું છે ને? કોઈ સોનાની ચોરી કરે એ પણ સાંભળ્યું છે ને? કોઈ ચાંદીની ચોરી કરે એ પણ સાંભળ્યું છે ને? કોઈ રૂપિયા ચોરી જાય એ પણ સાંભળ્યું છે ને? પણ કોઈ કોયલા ચોરી જાય એવું સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું છે કોયલા ચોરી જાય? આ દિલ્હીની સરકાર 2 લાખ કરોડ રૂપિયાના કોયલા ચોરી ગઈ. 2 લાખ કરોડ. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસની યાત્રા પર આગળ વધી રહ્યું છે. ગઢડા વાસીઓ, મારા શબ્દ નોંધી લો. આ વખતે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવાની નથી. મારી વાત સમજાણી? આ વખતે ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડવાની નથી. લખી રાખો. આ વખતે કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખશે, પણ ચૂંટણી લડવાનું કામ સીબીઆઈ કરવાની છે. સીબીઆઈ ને લગાડી દીધી છે. સીબીઆઈ મન ફાવેની ધરપકડ કરો, મન ફાવેને જેલમાં પૂરો, ગમે તેમ કરો, મોદીને ડરાવી દો. આ દિલ્હીના બેઠેલા બાદશાહો કાન ખોલીને સાંભળી લો. કાન ખોલીને સાંભળી લો. આ ગુજરાત છે. ગુજરાત આ સરદાર પટેલની ભૂમિ છે. આ દિલ્હીથી દબાવી નથી. આ દિલ્હીથી દબાવી નથી. ભાઈઓ બહેનો, તમે મને કહો, આપણું ગુજરાત ભિખારી રાજ્ય છે? આપણે ભીખ માંગીએ છીએ? આ દિલ્હી પાસે આપણે વાટકો લઈને ગયા હતા કઈ લેવા માટે? ક્યારે કઈ માંગ્યું છે? આ વાર તહેવારે મારા વાલા કઈ પણ હોય તો કોંગ્રેસ વાળા નિવેદન કરે છે, આ તો દિલ્હી આપ્યું, દિલ્હી આપ્યું, દિલ્હી આપ્યું. મારે કોંગ્રેસ વાળાને પૂછવું છે, આ બધું તમારે ત્યાં કરિયાવરમાં આવ્યું હતું ભાઈ? ના, કરિયાવરમાં આવ્યું છે? તમે મને કહો ભાઈઓ, તમે મને 5000 રૂપિયા આપ્યા હોય અને હું તમને 1000 રૂપિયા પાછા આપું તો પૈસા કોને આપ્યા કહેવાય? વાત સમજાણી? તમે મને 5000 આપ્યા હોય, બરાબર સાંભળો ભાઈઓ, તમે મને 5000 આપ્યા હોય, એક કૂતરું તમને ઊંચા નીચા કરી દે. આવું ગઠરા યાર. ભાઈઓ બહેનો, તમે મને 5000 રૂપિયા આપ્યા હોય અને હું તમને 1000 રૂપિયા પાછા આપું તો રૂપિયા કોણે આપ્યા કહેવાય? 5000 વાળાએ ને? 1000 વાળાએ ના કહેવાય ને? આ દિલ્હી સરકારને ગુજરાતની જનતા દર વર્ષે 60,000 કરોડ રૂપિયા આપે છે. કેટલા? 60,000 કરોડ. કેટલા? અને એ આપણને કેટલા આપે છે? 6000 કરોડ. કેટલા? હવે મને કહો, આ રૂપિયા આપણે એમને આપ્યા કહેવાય કે એમણે આપણને આપ્યા કહેવાય? હવે આ જુઠ્ઠાણું ચલાવે છે કે નહીં? આ ગુજરાતને બદનામ કરે છે કે નહીં? ગુજરાતને ભિખારી ગણાવે છે કે નહીં? ભાઈઓ બહેનો, આ જુઠ્ઠાણાનો જવાબ માંગવા હું નીકળ્યો છું અને હું ગઢડાની જનતા કહેવા આવ્યો છું. ભાઈઓ બહેનો, મેં દિલ્હીની સલ્તનત સામે મુકાબલો માંડ્યો છે. હું ગુજરાતના સ્વાભિમાનની લડાઈ લડું છું. હું ગુજરાતને માટે ન્યાયની લડાઈ લડું છું. મારે ગુજરાતનો વિકાસ કરવો છે. મારે ગુજરાતની જનતાને સુખી કરવી છે. એના માટેનો એકમાત્ર કામ લઈને નીકળ્યો છું
અને દિલ્હીની સલ્તનત માનતી હોય કે મોદીને હંફાવી દે છે તો એ 17 વાર વિચાર કરી લે. હું દિલ્હી સરકારના કોઈ પણ દમખમથી ડરનારો માણસ નથી અને હું આ વિકાસનો માર્ગ છોડવાનો નથી. ભાઈઓ બહેનો, આપના આશીર્વાદ છે? હાથ ઊંચો કરીને હા બોલો. આપના આશીર્વાદ છે બહેનો? ભારત માતા કી. અને 26મી જાન્યુઆરી થી આ નવો જિલ્લો કાર્યરત થઈ જશે, જેથી કરીને તમને પણ ઘેર બેઠા તમારા પ્રશ્નોના નિરાકરણ કરી શકો. ભારત માતા કી.